જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તારી આંખનો ફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો આજ પીવું। આ ગીત શીખું છું। આ તો મૂળમાં લાગો છો। મૂળમાં જ રહેવાનું। જિંદગી સારી જીવી હોય ને તો મૂળમાં રહેવાય, બાકી તો મૂળ વગરના ઘણાય જીવે છે। રજા છે ને એટલે મૂળમાં છો। હા, તો મૂળને આપણે ડબલ મૂળમાં કરી નાખી તો કેવી રીતના? આજ તમારે રજા છે, કા બહાર ક્યાંક જમી આવીને કા તમને સારું લાગે એ વસ્તુ ઘરમાં બનાવી। એક કામ કર, બહાર જમીને એમાં મને જરાય ટેસ્ટ નથી આવતો, આ તારા હાથે તું બનાવ। શેનું શાક બનાવું? દાળ ભાત। જોયું, આજે અમારે દાળ ભાતનું શાક બનાવવાનું છે। કાજલ, હું છે કણે મારવાનું? ઘરમાં જઈને કામ કર જા। કામ છે ને મારે કરવાનું છે, પેલા ઘરનું કરું બહારનું કરું મને ખબર હે, તમારે હું પંચાયત કરવાની જરૂર છે? અંદર ઘરમાં કામ પડ્યું છે ને, ઘરમાં કામ કરી તને કીધું ને મેં, વઈ જા ઘરમાં જા। હું છે પણ તમારે ત્રણ ચાર દીથી ઉપાડા લીધા છે, બહારનું કામ કરો ને તમે બાજો। હું છે પણ તને કીધું ને, સમજ મારી વાત, નગર મજા નહીં આવે હો। વઈ જા ઘરમાં જા। હદ કરી છે, આયા કામ કરું તો વાંધો, ઘરમાં કામ કરું તો વાંધો। ખબર પડે ને ને કાઈ। હા, એલા સૂર્યા, મને ઈ નથી સમજાતું કે તું તારી ને તારી ગાડી કેમ જોયા રાખસ? એલા જોઉં તો ખરા ને, કાલ દીવાલ આરે ખોઈકી હતી, આ ખોબા પડી ગયા, જો તો ખરા। તમે બહુ જોયા રાખો ને એટલે નજરાઈ જાય, તે વાહન નજરી નાખ્યું। અને આમ જો ગમે એવું થાય ને તો આવું મોઢું રખાય? મોઢું તો મૂળમાં જવું જોઈએ। મારું મોઢું જોઈ લે, કેવું મૂળમાં છે ને। આ તો પણ તારે મોઢાની લાઇટિંગ કઈક અલગ છે હો રાજ્ય, પણ કઈ ઘટે જ નહીં। તું આ તો બધું મૂડમાં કેમ આવી ગયો આજે? તો મને કે સૂર્યા, વાતમાં એવું છે કે આજ સવારમાં મેં એક આઈટમ એવી જોઈ લીધી ને તો હાંજ સુધી કોટો જ નહીં ઉતરે લે। વાહ, એવી બધી શું આઈટમ છે? તો મને કે એ અમારી બાજુમાં છે ને એક ભાભી રેવા આવ્યા, ટનાટન કઈ ઘટે જ નહીં। આમ જો ઊભી હોય તો એમ થાય કે ફિલ્મની હિરોઈન ઊભી છે। હું એને જોઈ લઉં ને એટલે હું મોજમાં આવી જાઉં। રાજ્યા, તારા લગન થઈ ગયા, બીજું ભાભી કેવા છે? તું ન્યા ધ્યાન કરીને ભલા મને ક્યાં તું બીજે નજરો કરસ રહ્યો? અરે રે સૂર્યા, તે તો બહુ કરી। હું ખરાબ નજર ક્યાં કરું છું? હું છે ને એનું રૂપ જોઈ અને મોજમાં આવી જાઉં, અને મને એના પ્રત્યે ખરાબ જરાય લાગણી નથી, પણ એને જોઈને મને આનંદ આવી જાય છે, ઈ મૂડ આવી જાય છે મારું। આ લે લે, આ તો લો કાજલીનો વર। એ ભાઈબંધ, હું રાજ્યો તમારી બાજુમાં રહી, અને ભાઈબંધ આપણે તો બાજુમાં રહી છે, આપણે ભાઈબંધની જેમ રહેવાનું હોય। એ ભાઈબંધની વાત મૂક ને ભાઈ, તું મારો મગજ ફેરવા મારે જાવું છે। અરે યાર, મગજ ફેરવવાનો ન હોય, શાંતિથી જીવન જીવવાનું હોય। અમે બે માણા કેવી મસ્તીથી જીવન જીવી છે કે? તમે જીવો, અમાર તમારે જેવું જીવન નથી જીવવું, અને મને કોઈને બોલાવવામાં રસ નથી। મને કોઈની ભાઈબંધી કરવામાં આવ બિલકુલ મજા નથી આવતી। તમે તમારા ઘરનું કરો, અમે અમારા ઘરનું કરી। મને એવું લાગે છે કે હું એના ઘર બાજુ જોઉં છું ને, ઈ આને બાયસ આવી ગઈ લાગે છે। ઘરે બનશે ક્યાં ગઈ છે? જો એનું મોઢું નહીં જોવું ને તો આજ તો મૂડ નહીં જ આવે। આય જોવો તો બરોબર લાગે છે? આય તમને કહું બરોબર છે? હું છે કેમ મોઢું સડાવ્યું છે? કાંઈ મોઢું નથી ચડાયું। ખબર જ છે મોઢું સડાવ્યું, મને ખબર છે આજ ફરવા જવાનું છે એટલે મોઢું સડાવ્યું છે તમે। અરે ગાંડી, એવું કાંઈ ન હોય, પણ થોડું કામનું ટેન્શન આવી ગયું। ફરવા જવું હે ને, ક્યાં જાવું તું કઈ દાલ? પેલા ફિલ્મ જોઈ આવી, પછી બગીચામાં ફરશું, પછી જમીન આવશું હોટલમાં। કાંઈ વાંધો નહીં, કરી દે ઘર બંધ। અને છે ને રજા દી છે ને કામનું ટેન્શન બંધ રાખી દેવાય, રજા એટલે રજા જ હોવી જોઈએ। તારું રોજ આવું મને કહેવાનું। હું તમને શું કહું છું હા કાજલ, કાકાનો અને કાકીનો સ્વભાવ કેવો સારો છે નહીં? હું જ્યારે એના ઘરે જાઉં ને તે કોઈ દી ખાલી હાથે ન મોકલે, બોલો। મને હાડી તો લઈ જ દે અને તમને 500 રૂપિયા આપે નહીં? બહુ મજા આવી કાકાના ને કાકીના ઘરે। હા, અને કાજલ, હું તને શું કહું છું, આપણે આપણા કુટુંબમાં કંઈક આટો મારતું રહેવું પડે।
મારું માન છે ને એટલે તને બધા આટલું માન આપે છે કાજલ. ઈ તો એમ જ હોય ને, મને ખબર જ. ચાલો હવે હાલો. હાલ હાલ. બહુ મજા આવી હે બાકી રાજુ ફિલ્મ એટલે ફિલ્મ હો. ફિલ્મ તો સારું હતું પણ વા નાસ્તો કરવા ગયા ને ત્યાં વીજું તે મને ભૂંડો લગાડ્યો. કા ઓલી ધાણી ખાધી તે તો ધાણી તારા આમ કરીને એવું કરવાની ક્યાં જરૂર હતી? ધાણી ઉડી બધાય દાંત કાઢ્યા આપડા. લે મારી પર ખાલી બાઈ ઊભી હતી એટલે સિંગ આમ કરીને એને આમ કર્યું તો એના ફોતરા ઉડ્યા તે તો કોઈ દાંત નો કાઢ્યા. હવે ઈ સિંગ હતી ના ધાણી હતી. હારું બીજી વાર ફિલ્મ જોવા જાઉં ને તો હું સિંગ લઈશ, ધાણી નહીં લઉં. બીજી વાર તને મારે ત્યાં લઈ નથી જાવી. કોઈ ન હોય ત્યાં હું તને લઈ જાય સાલામ. હવે બહુ હરખામાં. જય શ્રી કૃષ્ણ બેન. એ જય શ્રી કૃષ્ણ બેન. મને ઓળખા તમે? લે ઓળખું જ ને, તમે બાજુના જ મકાનમાં રહ્યો છો. પણ તો બાજુમાં રહેતા હોય તો કોક દીક તમારે અમારી ઘરે અવાય. મને ઘણી વાર થાય છે બોલાવું, વળી એમ થાય હજી નવા નવા છે કેમ બોલાવવા. મને ઘણી વાર એમ થાય કે હું તમારી સામેથી બોલું પણ મને બેન અજાણ્યું પડે. અરે રે અજાણ્યું શું પડે, આપણે તો પાડોશી છીએ અને જ્યારે બોલવાનું મન થાય ને તો બોલાય કા. જો કાલે ઘરે ચા પીવા આવજો, બે આવજો. પાકું પાકું કાલે છે ને ચોક્કસ અમે આવશું અને એકવાર અમે આવી જાય ને પછી તમે આવજો અમારા ઘરે. આવશું બીજું તો આવશે પણ હારે હું આવીશ. હાલો અમાર થોડું મોડું થાય છે, હાજે નવરીઓ થઈને બે બેસું. પાકું પાકું. હું ઊભી રહી ગઈ છું આ એકણા બધા એરે ગામમાં વાતો કરવા. ખબર નથી પડતી ઘર ભેગીનું થઈ જવાય. પણ હું છે કોક બાય બોલાવે તો બોલવું નહીં મારે. તને ખબર છે ને કે મને પાર્કી પંચાયત ગમતી નથી. એ હું છે ને કોઈની પંચાયત નથી કરતી. ઈ બચારી મને એમ કહેતી હતી ઘરે ચા પાણી પીવા આવજો તો પાડોશી ધરમ કહેવાય, બધા હારે બોલવું પડે. આપણે કોઈ જ નથી બોલું, આપણે ભલાને આપણું ઘર ભરું બરોબર ને? હા બરાબર. હાલો કે હરખે નહીં રહેવા દ્યો તમ. નથી રહેવું તારે હરકે નીકળ. કાજલ હા શું કરસ તું? કપડાની ઘડી કરું છું. તને નથી ખબર પડતી કે બહાર બેન ઘડી નો કરે, ઘરમાં બેન ઘડી કરાય. અને જે હોય તે તમે મને રોકટોક ખોટી રીતના કરો છો એટલે હું એ આપણું ફર્યું છે. આયા બેન કામ ન કરું તો હું આખો દી ઓરડામાં બેન કામ કરું. ઓયડામાં બેહીને જ કામ કરવાનું. તારું 1000 વાર નાક કાપ્યું કે બહાર બે માં અંદર ઘરમાં જઈને બે, તોય નથી બેહતી ઘરમાં. તમારું એના કચકચ વધતું જાય છે. આયા ઘર છે, ઓસરી છે તો આયા જ કામ કરવાનું હોય. કામ નથી કરું, તારે ઘરમાં રહેવાનું. તને કીધું ને વધારે મને બોલે ને કે મગજ ક્યાંય હલી જાય હો. વાહ 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 વાહ. કારણ વગરનો તમારો મગજ હુકા મળી જાય. તમને કઈ કાળા ધોરા કીધા છે મે? મારો કઈ વાક છે? તને કીધું ને બોલ માં સામે બોલ માં ને કે ક્યાંય મગજ હલી ગયો હે. હા તમારા તો મગજ ફરી જ જાય ને. તમે તો જણની જાય. ગમે તે એમ કહી દો કે ઓરડામાં કામ કરવાનું, ગમે તે એમ કહ્યું તારી માના ઘરે નહીં જવાનું, ગમે તે એમ કહી દો મારો મગજ ફરી ગયો. તમને હંધુય થાય નહીં? તને કીધું ને પીલુડા પાડમાં બે માં ઘરમાં વઈ જા. તને કીધું એક ફેરે કીધું તારું 1000 વાર નાક કાપ્યું ઘરમાં વઈ જા. જે હોય તે મારી ઉપર ટક ટક ટક. ઈ તો ચાલુ જ રહે ટક ટક. ઘરમાં વઈ જા ઘરમાં. એય એય એય. હા આ કોક બાજે ઈ હું જોવો છો? કામ કરો ને. ઈ બાજે છે ને એટલે હું નથી જોતો પણ હું જોઉં છું ને એટલે ઈ બાજે છે. હે એમ તું જોશ એટલે ઈ બાજે છે એમ ને? તો એની સજા તને મળવી જોઈએ ને. હે હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.